હેલો મિત્રો, કેમ છો? આજનો ટોપિક છે આપણો ગુજરાતનો ઇતિહાસ પાર્ટ 3. આગળના બે થઈ ગયા, બરાબર. ગુજરાતના ઇતિહાસ તો બહુ મોટો છે મિત્રો, પણ આપણે એવા જ ક્વેશ્ચન જોવાના જે એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે અને જે પૂછાવાની સંભાવના છે. ઓકે, હું એવા જ ક્વેશ્ચન લાવ્યો છું જે એક્ઝામમાં પૂછાઈ ગયા છે અને પૂછાવાની 100% સંભાવના છે. ઓકે, તો આજનો ટોપિક આપણે ચાલુ કરીએ ગુજરાતનો ઇતિહાસ. ક્વેશ્ચન નંબર 1, ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે? 4. ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે? 4. બારડોલી સત્યાગ્રહ કયા કારણે થયો હતો? તો જમીન પરની મહેસૂલમાં ઘટાડો કરવા માટે. બારડોલી સત્યાગ્રહ કયા કારણે થયો હતો? જમીન પરની મહેસૂલમાં ઘટાડો કરવા માટે. તો મિત્રો, હું એટલે 2 વાર પ્રશ્ન બોલું છું કે તમને ઇઝીલી યાદ રહી જાય. ઓકે, ગુજરાતની મુખ્ય ભાષા ગુજરાતી હતી. અમદાવાદનું કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? કુતુબુદ્દીન અહમદ શાહે. કોને બંધાવ્યું હતું અમદાવાદનું કાંકરિયા તળાવ? તો કુતુબુદ્દીન અહમદ શાહે. ડુંગળી ચોરનું બિરુદ પામેલા મોહનલાલ પંડ્યા કયા જિલ્લાના વતની હતા? ખેડા જિલ્લાના. ઓકે, ડુંગળી ચોરનું બિરુદ પામેલા મોહનલાલ પંડ્યા કયા જિલ્લાના વતની હતા? ખેડા. અખંડ ભારતના શિલ્પી તરીકે કોણ નામના ધરાવશે? સરદાર વલ્લભભાઈ પટેલ. ઓકે, અખંડ ભારતના શિલ્પી તરીકે કોણ નામના ધરાવે છે? સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતનું પ્રાચીનતમ એટલે કે પૌરાણિક નામ શું હતું? ગુજરાતનું પહેલાં નામ શું હતું? તો આનર્તપુર. ગુજરાતનું પહેલાં નામ શું હતું? આનર્તપુર. ગુજરાતમાં સોલંકી વંશની સત્તા કયા રાજાના સમયમાં સ્થપાઈ હતી? તો મૂળરાજ સોલંકી. ઓકે, મૂળરાજ સોલંકીના સમયમાં સોલંકી વંશની સત્તા સ્થપાઈ હતી. ભીમદેવની કઈ રાણીએ પાટણ ખાતે સુંદર રાણકી વાવ બંધાવી હતી? તો રાણી ઉદયમતીએ. ભીમદેવની રાણી કોણ? રાણી ઉદયમતી. શું બંધાવ્યું હતું? રાણકી વાવ બંધાવી હતી. ઓકે, મુગલ શાસન દરમિયાન સુરત માટે કયું ઉપનામ જાણીતું હતું? તો સુરત. મુગલ શાસન દરમિયાન સુરત માટે જે પહેલાં કયું નામ જાણીતું હતું? એક તો સુરત. અમારી ટેલિગ્રામ ચેનલને સબસ્ક્રાઈબ કરો. નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તમને ટેલિગ્રામની, જેમાં તમને ફ્રી PDF મળી રહેશે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. ઓકે, થેન્ક યુ.